નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 6 બજાર. હવે આજે આ નવું પ્રકરણ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પ્રકરણ 6 બજારમાં બજાર વિશેનો આપણે અર્થ સમજીશું. બજાર શબ્દ આપણે જાણીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં બજાર એટલે શું, બજારને કઈ રીતે સમજી શકાય, બજારના ઘટકો એટલે કે બજારના લક્ષણો વિશે ચર્ચા કરીશું કે ભાઈ બજાર અસ્તિત્વમાં આવે એ માટે બજારના કયા કયા લક્ષણો હોઈ શકે. ત્યારબાદ બજાર કોઈ એક જ પ્રકારનું નથી, પરંતુ બજારને જુદા જુદા ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે, એટલે કે બજારનું વર્ગીકરણ. સામાન્ય રીતે બજારને અહીંયા આગળ સ્થાન આધારિત બજારના પ્રકાર કે જેમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર, આ ઉપરાંત જથ્થા આધારિત બજાર કે જેમાં જથ્થાબંધ બજાર, છૂટક બજાર, આ ઉપરાંત હરીફાઈને આધારિત બજારના પ્રકાર પડે છે, જેમાં આપણે જુદા જુદા પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ એટલે કે અલ્પહસ્તક ઇજારો, આવા જુદા જુદા પ્રકારો વિશે આપણે ચર્ચા કરવાની છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે શું, તેની વ્યાખ્યા, તેના લક્ષણો, ત્યારબાદ ઇજારો એટલે શું, ઇજારાનો અર્થ, તેના લક્ષણો, ત્યાર પછી ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું, તેનો અર્થ, એના લક્ષણો, છેલ્લે અલ્પહસ્તક ઇજારો એટલે શું અને અલ્પહસ્તક ઇજારાના લક્ષણો. તો આટલા મુદ્દાની આ પ્રકરણમાં આપણે ચર્ચા કરવાની છે, જેમાં સૌથી પહેલાં આપણે બજાર એટલે શું એના વિશેની ચર્ચા કરીએ. તો અહીંયા થોડીક તમને બે લીટીની પ્રસ્તાવના આપી છે કે ભાઈ સામાન્ય રીતે જે સ્થળે વસ્તુ અને સેવાઓનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. એક સામાન્ય પરિભાષામાં બરાબર કે બજાર કોને કહી શકાય, તો આપણે એવું કહેતા હોઈએ કે જે સ્થળે વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ થતું હોય તેને બજાર કહેવાય. તો આ બજાર વિશેનો એક ખ્યાલ ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં બજારનો ખ્યાલ વિસ્તૃત છે. અહીંયા આગળ અર્થશાસ્ત્રની પરિભાષામાં બજારને વિસ્તૃત રીતે સમજાવવામાં આવે છે. તો કે બજાર અર્થશાસ્ત્રની દૃષ્ટિએ બજાર કોને કહી શકાય, તો કે બજાર એક એવી વ્યવસ્થા છે કે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવા સંપર્કમાં આવે છે કે જે વસ્તુ અને સેવાની ખરીદી વેચાણમાં પરિણમે છે, જેને આપણે બજાર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અર્થશાસ્ત્રની પરિભાષામાં ફરી એકવાર કે ભાઈ બજાર એક એવી અર્થવ્યવસ્થા છે કે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવા સંપર્કમાં આવે છે કે જે વસ્તુ અને સેવાની ખરીદી વેચાણમાં પરિણમે છે, એને બજાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રોફેસર સેમ્યુઅલસન એમના શબ્દોમાં વ્યાખ્યા આપે છે કે બજાર એટલે એક એવી કાર્ય પ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. તો સામાન્ય રીતે અહીંયા આગળ બજાર કોને કહી શકાય, તો આ વ્યાખ્યા ઉપરથી આપણે સ્પષ્ટ કરી શકાય કે ભાઈ બજાર એક એવી વ્યવસ્થા છે કે જેમાં ખરીદનારા અને વેચનારા પરસ્પર એકબીજાના સંપર્કમાં આવે છે, ખરીદી અને વેચાણ થતી હોય બરાબર તેવી વ્યવસ્થા, એને આપણે બજાર કહીએ છીએ. બીજું કે બજારના અસ્તિત્વ માટે અહીંયા આગળ ખાસ બે બાબતો જરૂરી છે. કોણ, તો કે સૌથી પહેલાં એક ગ્રાહક કે જેને આપણે ખરીદનાર કહીએ છીએ, અને બીજું કે વસ્તુ કે સેવાના ખરીદી વેચાણ, બરાબર કે આ બે બાબતો એક જરૂરી છે કે ભાઈ સૌથી પહેલાં ફરી એકવાર યાદ રાખજો કે ગ્રાહક જે ખરીદનાર અને વેચનાર વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક થવો જરૂરી છે. બીજું કે બજારના અસ્તિત્વ માટે વસ્તુ કે સેવાના ખરીદી અને વેચાણ થવા જરૂરી છે. આ બે બાબતો ખરીદનારો પણ હોવા જોઈએ, વેચનારો પણ હોવા જોઈએ, અને વસ્તુ અને સેવાઓનું ખરીદ વેચાણ થતી હોય એવી વ્યવસ્થા કે જેને બજાર તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ભાઈ આજે અમદાવાદનો જે અનાજનો વેપારી ટેલિફોન દ્વારા હરિયાણાના અનાજના વેપારીઓનો સંપર્ક કરી ઘઉં ખરીદે તો ઘઉંનું બજાર અસ્તિત્વમાં આવ્યું ગણાય છે. અમેરિકાનો કોઈ વેપારી ભારતના આડતિયા મારફત દાર્જિલિંગના બરાબર કે ચાના કોઈ ઉત્પાદક પાસેથી ચાની ખરીદી કરે તો ચાનું બજાર અસ્તિત્વમાં આવ્યું. આમ બજારને કોઈ ચોક્કસ સ્થાન સાથે સંબંધ નથી, બજાર ગમે ત્યાં અસ્તિત્વમાં આવે છે.
તો અહીંયા આગળ બજારની વ્યાખ્યામાં આપણે કોઈ ચોક્કસ સ્થળ શબ્દ વાપરતા નથી, પણ એવી વ્યવસ્થા એને આપણે બજાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બજારમાં આપણે વાત કરી કે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ, ત્યારે ગ્રાહકો અને જે વેચનારાઓ વેપારીઓ એકબીજાના અથવા તો વસ્તુની જે લેવડ દેવડ કરે છે ત્યારે પ્રત્યક્ષ સંપર્કમાં કહેવામાં આવે છે. જ્યારે પરોક્ષ રીતે કે જેની મેં હમણાં જ વાત કરી આપણે કે ભાઈ અમદાવાદનો અનાજનો વેપારી ટેલિફોન દ્વારા હરિયાણાના અનાજના વેપારી સાથે સંપર્ક કરીને ઘઉં ખરીદે ત્યારે ઘઉંનું બજાર અસ્તિત્વમાં આવે છે, પરોક્ષ બજાર કહી શકાય છે. અહીંયા આગળ વેપારીઓ એટલે કે ખરીદનાર અને વેચનાર પ્રત્યક્ષ એકબીજાને રૂબરૂ મળતા નથી, પરંતુ ટેલિફોનિક વાતચીત દ્વારા જ અહીંયા વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય છે. તો આવું એક પરોક્ષ બજાર તરીકે ઓળખવામાં આવે છે. તો બજારને અહીંયા આગળ કોઈ સ્થાન સાથે સંબંધ નથી, બજાર ગમે ત્યાં અસ્તિત્વમાં આવે છે. તો બજારનો આટલો અર્થ સમજ્યા પછી હજુ આપણે એની વિસ્તૃત ચર્ચા બજારના લક્ષણો દ્વારા પ્રાપ્ત કરીશું. તો કે બજારના ઘટકો લક્ષણો તો નીચે મુજબ હોઈ શકે. તો અહીંયા આગળ પ્રશ્ન આપણને પરીક્ષામાં આ રીતે પૂછાતો હોય છે કે ભાઈ બજારનો અર્થ સમજાવી તેના લક્ષણો જણાવો. તો આપણે સૌથી પહેલા બજારનો અર્થ જોયો કે ભાઈ બજાર એટલે કે એવી વ્યવસ્થા કે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવા સંપર્કમાં આવે છે કે જેથી વસ્તુ અને સેવાની ખરીદી વેચાણમાં પરિણમે છે, જેને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. હવે આ બજારના જે ઘટકો છે એ નીચે પ્રમાણે છે. તો કે બજારના મુખ્ય અહીંયા આગળ 5 ઘટકો છે. કયા કયા 5 ઘટકો? તો કે ખરીદનારા અને વેચનારા, વસ્તુ કે સેવાઓ, સંપર્ક 2 પ્રકારે થતો હોય છે, ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ, અને કિંમત તેમજ બજાર સ્થિતિ અંગેની જાણકારી. આ 5 લક્ષણો છે. તો સૌથી પહેલું આપણે લક્ષણ જોઈએ ખરીદનારાઓ અને વેચનારાઓ. તો કે બજાર અસ્તિત્વમાં આવે તે માટે પહેલું લક્ષણ છે કે ભાઈ બજારમાં વસ્તુ સેવાના ખરીદનાર અને વેચનારા હોવા ફરજિયાત છે. બજારમાં વેચનારાઓનો ઉત્તમ ઉદ્દેશ બરાબર કે એમનો મહત્તમ ઉદ્દેશ શું હોય છે? તો કે નફો મેળવવાનો, અને ખરીદનારનો ઉદ્દેશ વસ્તુમાંથી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો હોય. આ બંને ખાસ યાદ રાખવું કે ભાઈ બજારમાં જ્યારે ઉત્પાદક કે વેચનાર એ મહત્તમ નફાના આશયથી વસ્તુ કે સેવાનું વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે, અને એ રીતે વસ્તુ તથા સેવાઓ પ્રતિ ગ્રાહકોને આકર્ષવાનો એક અહીંયા આગળ શું પ્રયાસ કરતો હોય છે. એટલે અહીંયા આગળ બજારમાં ખાસ મહત્વની બાબત કે ખરીદનારા હોવા જોઈએ, વેચનારા હોવા જોઈએ, બરાબર. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવાય છે. જો ગ્રાહક જ ન હોય કે વેચનાર ન હોય તો બજાર અસ્તિત્વમાં આવતું નથી. તો અહીંયા વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ હોય છે, ત્યારે ખરીદનારનો ઉદ્દેશ પણ શું હોય છે? તો કે મહત્તમ નફો એટલે કે ઓછી કિંમત ચૂકવીને વધુ સંતોષ પ્રાપ્ત થાય એ રીતે હોય છે. જ્યારે આપણે બજારમાં એક ગ્રાહક તરીકે જતા હોઈએ છીએ તો બજારમાં એક ગ્રાહક તરીકે આપણી અપેક્ષા શું હોય છે કે આપણે ઓછી કિંમત ચૂકવી અને સારી વસ્તુ પ્રાપ્ત થાય એ ઉદ્દેશ, મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય એ ઉદ્દેશ સાથે જતા હોઈએ છીએ. ત્યારે વેપારીનો ઉદ્દેશ શું હોય છે? તો કે એને બરાબર કે ભાઈ વધુ ને વધુ નફો પ્રાપ્ત થાય અને વધુ ગ્રાહકો પ્રાપ્ત કરે એનો એક ઉદ્દેશ હોય છે. તો આ રીતે ખરીદનારા અને વેચનારા હોવા જોઈએ એ બજારનું એક મહત્વનું લક્ષણ છે પહેલું. ત્યારબાદ વસ્તુ અને સેવાઓ. તો કે બજાર અસ્તિત્વમાં આવે તે માટે બજારમાં ખરીદનારાઓની માંગ અને વેચનારા દ્વારા થતી જે વસ્તુઓ કે સેવાઓ ઉપલબ્ધ હોવી જરૂરી છે. તો કે બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુ કે સેવાઓ હોવી જરૂરી છે, બરાબર. બજારમાં ગ્રાહકો દ્વારા જે વસ્તુની માંગ થતી હોય એ માંગ પ્રમાણે વસ્તુઓ ઉપલબ્ધ હોવી જોઈએ, સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. એ જ રીતે ઉત્પાદકો પણ ગ્રાહકો જે વસ્તુની માંગ કરતા હોય એ પ્રમાણે એ વસ્તુનું ઉત્પાદન કરતા હોવા જોઈએ, બરાબર. આ રીતે ઉત્પાદક કે વેચનાર પોતાનો મહત્તમ એટલે કે નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુઓ કે સેવાઓનું વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડતા હોય છે. આજે કોઈ પણ ઉત્પાદક હોય, દાખલા તરીકે બજારમાં જે વસ્તુની માંગ વધારે થતી હોય એમાંથી એમને વધારે નફો મળતો હોય એ વસ્તુનું ઉત્પાદકો વધુ કરતા હોય છે, અને એ રીતે બજારમાં એનું વેચાણ વધારે કરતા હોય છે. જ્યારે ગ્રાહકો પણ કે જે વસ્તુમાંથી એમને વધારે સંતોષ મળતો હોય, ઓછી કિંમત ચૂકવવી પડતી હોય એવી વસ્તુઓની માંગ વધુ કરતા હોય છે. તો આ રીતે બજારમાં ગ્રાહકોને જે જરૂરી હોય એ વસ્તુઓ ઉપલબ્ધ હોવી જરૂરી છે. આમ વસ્તુ અને સેવાઓ પ્રતિ ખરીદનારના આકર્ષણનો પ્રયત્ન પણ ઉત્પાદકો કરતા હોય છે.
ખરીદનાર વસ્તુ કે સેવાના ઉપભોગમાંથી પોતાનો મહત્તમ સંતોષ કરવા વસ્તુ અને સેવાનું આદર્શ સંયોજન કરે છે. બરાબર, આદર્શ સંયોજન એટલે કે જ્યારે બજારમાં ગ્રાહક વસ્તુ ખરીદવા માટે જાય છે ત્યારે એની પાસે ઘણા બધા સંયોજનો હોય છે. એમાંથી કોઈ એક સંયોજન એ પસંદ કરતો હોય છે કે એને મહત્તમ સંતોષ આપતું હોય છે. તો આ રીતે વસ્તુ અને સેવાઓ બજારમાં ઉપલબ્ધ હોવી જરૂરી છે. તો આ બીજું લક્ષણ છે કે વસ્તુ અને સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. ત્રીજું લક્ષણ છે સંપર્ક. તો કે સંપર્કમાં એવું કહી શકાય છે કે ભાઈ બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે જરૂરી છે. તો કે બજારમાં વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આ સંપર્ક એ લોકોનો પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોઈ શકે છે. આપણે જોઈએ વર્તમાન સમયમાં જે ખરીદનારા એટલે કે ગ્રાહકો અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે તો એને આપણે પ્રત્યક્ષ સંપર્ક તરીકે ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં આજે લોકો પરોક્ષ સંપર્ક દ્વારા બજારમાં અસ્તિત્વમાં આવતા હોય છે. બરાબર, તો આપણે જ્યારે બજારમાં કોઈ ગ્રાહક, દાખલા તરીકે તમે ફ્રૂટની લારી પર જે ફ્રૂટ વેચનાર વેપારી અને આપણે ફ્રૂટ લેવા માટે જતા હોઈએ તે ગ્રાહક જ્યારે વસ્તુની એટલે કે ફ્રૂટની કિંમત પૂછીને ખરીદી કરતા હોય છે ત્યારે એ પ્રત્યક્ષ સંપર્ક તરીકે ઓળખાતો હોય છે. જ્યારે વર્તમાન સમયમાં આજે બે રીતે પરોક્ષ સંપર્ક થતો હોય છે, ટેલી શોપિંગ દ્વારા અને બીજું ઓનલાઈન શોપિંગ. વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દો તમે સારી રીતે જાણો છો. ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ વ્યવહારમાં આજે ઘણું બધું થતું હોય છે. એમેઝોન દ્વારા, ફ્લિપકાર્ટ દ્વારા લોકો વસ્તુઓની માંગ કરતા હોય છે. આજે વર્તમાન સમયમાં ઇન્ટરનેટ સુવિધા અસ્તિત્વમાં આવી છે, એને કારણે ઘણા લોકો વિવિધ કંપનીઓ સાથે ઓનલાઈનની વસ્તુની માંગ કરતા હોય છે, ખરીદી કરતા હોય છે. આ શું છે એ બે શરત સમજીએ આપણે. તો સૌથી પહેલાં ટેલી શોપિંગ, કે જેમાં વસ્તુ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપવામાં આવે છે. એને ટેલી શોપિંગ તરીકે ઓળખવામાં આવતું હોય છે. આપણે ટેલિવિઝન ઉપર તમે જોતા હો છો તમારી ચેનલોમાં કે ઓનલાઈન ખરીદી કરવાના ટેલી શોપિંગ કરવાનું કહેતા હોય છે, કે જેમાં તમને ટીવીની જે સ્ક્રીન ઉપર વસ્તુઓ બતાવવામાં આવતી હોય છે. કોઈ કંપની દ્વારા વસ્તુ બતાવવામાં આવતી હોય છે કે આ વસ્તુઓની ખરીદી તમે કરો અને આજે જો તમે એનો ઓર્ડર ટેલિફોન પર બુક કરાવો તો તમને આટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવાનું. તો આવી જે જાહેરાતોને કારણે ઘણા લોકો ટેલિફોન દ્વારા એ કંપનીમાં સંપર્ક કરે છે અને એને દ્વારા વસ્તુ મંગાવતા હોય છે. તો એને ટેલી શોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વસ્તુઓ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના જે ઓર્ડર આપવામાં આવે છે તેને ટેલી શોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ટેલી શોપિંગ એટલે શું એનો યાદ રાખજો, ટેલી શોપિંગ કોને કહી શકાય. એ જ રીતે બીજું ઓનલાઈન શોપિંગ. આજે ઓનલાઈન શોપિંગ આ શબ્દથી આપણે સૌ કોઈ પરિચિત છીએ, પણ ઓનલાઈન શોપિંગ એટલે શું, આવો પ્રશ્ન એક પરીક્ષામાં પૂછાઈ શકે. તો કે ઓનલાઈન શોપિંગ કે જેમાં ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુ કે સેવાઓની પસંદગી કરે છે અને તે મુજબ વસ્તુ કે સેવા ખરીદીના ઓર્ડર આપે છે, જેને આપણે ઓનલાઈન શોપિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ ઓનલાઈન શોપિંગનો આ ખ્યાલ તમે લગભગ આનો ઉપયોગ બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા લોકો આજે કરતા હોય છે. ઓનલાઈન શોપિંગ વસ્તુ મંગાવતા હોય છે, ઓનલાઈન પિઝા મંગાવતા હોય છે, ઓનલાઈન ખાવાની જે વસ્તુઓ બીજી અન્ય ઓનલાઈન અન્ય જે પહેરવાની વસ્તુઓ મોબાઈલ મંગાવતા હોય છે ઓનલાઈન. બરાબર, એ આમાં આપણે જાણીએ છીએ કે કેવી રીતે એની પસંદગી કરવામાં આવતી હોય છે. કોઈ પણ કંપની હોય એ કંપનીની વેબસાઇટ હોય અને વેબસાઇટ ખોલીએ ત્યારે કંપની જે વસ્તુઓ મૂકી હોય છે એ આપણે જોઈ લઈએ છીએ અને વસ્તુ જોયા પછી આપણને ગમે એની કિંમતો જાણી લઈએ છીએ આપણે, અને એને કેવી રીતે ખરીદી કરવી એના વિશેની ટૂંકી સમજ આપણને આપેલી હોય છે. ત્યારે આપણે એનો ઓર્ડર બુક કરાવતા હોય છે અને એ વસ્તુ આપણને બરાબર કે ઘરે બેઠા પ્રાપ્ત થતી હોય છે અને કિંમત પણ આ રીતે ઓનલાઈન ચૂકવતા હોય છે અથવા રોકડેથી ચૂકવીને વસ્તુ મેળવતા હોઈએ છીએ. તો આવી ઓનલાઈન શોપિંગ વર્તમાન સમયમાં આજે એનું પ્રમાણ વધી રહ્યું છે. વિશ્વના વિકસિત દેશોમાં ઓનલાઈન શોપિંગની પ્રક્રિયા વિશેષ જોવા મળે. આપણા ભારત દેશમાં પણ હવે ધીમે ધીમે આ ઓનલાઈન શોપિંગની પ્રક્રિયા વધી રહી છે. તો આ રીતે ઓનલાઈન શોપિંગ એટલે શું, ખ્યાલ યાદ રાખજો કે ભાઈ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુ કે સેવાની પસંદગી કરવામાં આવે છે અને તે મુજબ વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપવામાં આવે છે. તેને ઓનલાઈન શોપિંગ તરીકે ઓળખવામાં આવે છે.
તો આમ વર્તમાન સમયમાં ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે, જેને પરોક્ષ સંપર્ક તરીકે બજાર અસ્તિત્વમાં એમ કહી શકાય છે. તો આ રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બજાર અસ્તિત્વમાં આવે છે. બજાર માટેનું એક ચોથું લક્ષણ છે કિંમત. કિંમત હોવી બહુ જરૂરી છે. તો કે બજારમાં ચોક્કસ સમયે વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલી હોવી જોઈએ. આપણે જાણીએ છીએ કે બજારમાં વસ્તુ ઉપલબ્ધ છે, પરંતુ વસ્તુ મેળવતા પહેલાં આપણે એની કિંમત પૂછતા હોઈએ છીએ. તો કિંમત એ જરૂરી છે. તો કે બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને પૂરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. આપણે ચોથા જ પ્રકરણમાં જે કિંમત નિર્ધારણની પ્રક્રિયા જોઈ હતી કે ભાઈ બજારમાં કોઈ પણ વસ્તુની કિંમત તો કે વેપારી કે ઉત્પાદક નક્કી કરતા નથી, પરંતુ બજારમાં વસ્તુની કિંમત જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થાય ત્યાં એની કિંમત નક્કી થતી હોય છે. તો આ રીતે અહીંયા આગળ ગ્રાહક પક્ષે અને વેપારી પક્ષે સામસામે એકબીજાને સંતોષ પ્રાપ્ત થાય ત્યાં બજારમાં વસ્તુની કિંમત નક્કી થતી હોય છે, અને આવી કિંમત બજારમાં લાંબા સમય સુધી ટકી રહેતી હોય છે. તો આ રીતે માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થયેલી કિંમત વસ્તુ કે સેવાની કિંમત બજારમાં ઉપલબ્ધ હોય છે, અને જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ અને વસ્તુ કે સેવાના વેચનારા દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. તો આમ બજારમાં અહીંયા આગળ વસ્તુઓ અને સેવાઓ જે પ્રાપ્ત થાય છે એની ચોક્કસ કિંમતો ઉપલબ્ધ હોય છે, અને એ કિંમતો જાણીને જ ગ્રાહકો વસ્તુની માંગ કરતા હોય છે, ખરીદી કરતા હોય છે. ત્યાર પછીનું લક્ષણ છે પાંચમું, બજારની સ્થિતિ અંગેની જાણકારી. બજારની સ્થિતિ અંગેની જાણકારી એટલે કે અહીંયા આગળ બજારની વર્તમાન સ્થિતિ શું છે, બરાબર, એ ઉત્પાદકો અને ગ્રાહકો જાણીને વસ્તુ અને સેવાની માંગ કરતા હોય છે. જેમ કે બજારની સ્થિતિ અંગેની જાણકારી એટલે કે વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનારાને હોવી જરૂરી છે. એક ઉત્પાદક અથવા એક ગ્રાહક તો કે ગ્રાહકે બજાર વિશેની માહિતીથી જાણકાર હોવો જોઈએ. બજારમાં કઈ પરિસ્થિતિ ચાલી રહી છે, કે ભાઈ અત્યારે મંદીની સ્થિતિ ચાલી રહી છે, ફુગાવાની સ્થિતિ ચાલી રહી છે, બરાબર, અર્થતંત્ર કઈ સ્થિતિમાં છે, અને એ રીતે અહીંયા આગળ વસ્તુઓ કઈ વસ્તુની માંગ જરૂરી છે, કઈ વસ્તુની માંગ કરી શકાય, બરાબર, કઈ વસ્તુની કિંમત કેટલી હોઈ શકે, કઈ વસ્તુ કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, આ બધી સ્થિતિ બજાર અંગેની જે જાણકારી હોવી ઉપલબ્ધ છે. તો કે બજારમાં ફુગાવો અથવા તો કે મંદીના વલણો હોય અથવા તો કોઈ કુદરતી કે માનવી આફત આવી હોય એવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમય યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય છે. એક આ મુદ્દો પણ યાદ રાખજો કે ભાઈ દાખલા તરીકે અર્થતંત્રમાં જો ફુગાવાની સ્થિતિ હોય એટલે કે ભાવો સતત વધતા જતા હોય તો અર્થતંત્ર એ સમયે તેજીની સ્થિતિમાં કહેવાતું હોય છે. જો મંદીની સ્થિતિ હોય તો મંદીની સ્થિતિમાં બજારમાં વસ્તુની માંગ ખૂબ જ ઓછી થતી હોય છે, અને એને કારણે કિંમતો પણ બજારમાં ઓછી જોવા મળતી હોય છે. કોઈ કુદરતી આફત સર્જાતી હોય અથવા માનવીય આફત એટલે કે માનવીય ઝઘડાઓ કે કોઈ એવા પ્રોબ્લેમ થતા હોય તો એવા સંજોગોમાં ઉત્પાદન, વેચાણ ઉપર એની અસર થતી હોય છે, ખરીદી પર એના પર અસર થતી હોય છે. આપણે હમણાં જ જોયું કે દાખલા તરીકે બજારમાં ચાલો કે વર્તમાન સમયમાં કે ભાઈ લોકડાઉન આવ્યું હતું, તો લોકડાઉનની સ્થિતિ હતી તો કે ભાઈ હવે બજાર બંધ થઈ જશે, તો લોકો વસ્તુ ખરીદવા માટે પડાપડી કરતા હોય છે, વધુ વસ્તુની માંગ કરતા હોય છે. કેમ? કારણ કે બજાર બંધ થઈ જવાનું હોય. જ્યારે બજાર ખુલવાનું હોય ત્યારે પણ લોકો તાત્કાલિક જે ખૂટી ગયેલી વસ્તુ ખરીદવા માટે પડાપડી કરતા હોય છે. તો આ રીતે બજારની સ્થિતિ અંગેની જાણકારી ઉત્પાદકો અને ગ્રાહકો જાણતા હોય છે, અને એ હોવી જરૂરી છે. આમ બજારના 5 લક્ષણો છે. તો બજારના 5 લક્ષણો આપણે જોયા. કયા 5 લક્ષણો જોયા? તો કે સૌથી પહેલા એક કે ભાઈ બજારમાં ખરીદનારાઓ અને વેચનારાઓ હોવા જોઈએ. બીજું કે વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. બજારમાં ગ્રાહકો અને વેપારીઓ એકબીજાના સંપર્કમાં આવવા જોઈએ. એકબીજાના સંપર્કમાં 2 પ્રકારે આવે છે, પ્રત્યક્ષ સંપર્ક દ્વારા અને બીજો પરોક્ષ સંપર્ક. પરોક્ષ સંપર્કમાં 2, ટેલિશોપિંગ અને ઓનલાઈન શોપિંગ દ્વારા. તેમજ બરાબર કે કિંમત, તો કે બજારમાં કોઈ પણ વસ્તુ કે સેવાની ચોક્કસ કિંમત ઉપલબ્ધ હોવી જોઈએ. આ ચોક્કસ કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોય છે, અને આ કિંમતને ધ્યાનમાં રાખીને જ ગ્રાહકો વસ્તુની માંગ કરતા હોય છે. એ જ રીતે બજાર અંગેની સ્થિતિ જાણકારી હોવી જોઈએ
કે ભાઈ બજારમાં વર્તમાન સમયમાં ફુગાવો, મંદી, તેજી શું છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે વસ્તુની માંગ થતી હોય છે અને એ પ્રમાણે ઉત્પાદન, વેચાણ અને ખરીદી અંગેના ઉત્પાદકો પણ નિર્ણય લેતા હોય છે. તો આમ બજારના 5 લક્ષણો છે. તો આખો આ પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણમાં પૂછાઈ શકે કે ભાઈ બજારનો અર્થ સમજાવી, બજારના લક્ષણો સમજાવો. 3 ગુણમાં પણ પૂછી શકાય અને 5 ગુણમાં પણ પૂછી શકાય. હવે આના પછીનો આગળનો પ્રશ્ન છે બજારનું વર્ગીકરણ. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, બજારનું વર્ગીકરણ, બજાર એટલે શું એનો અર્થ આપણે સમજ્યા, બજારના લક્ષણો વિશે ચર્ચા કરી. હવે બજારનું વર્ગીકરણ, તો કે સામાન્ય રીતે આપણે બજાર શબ્દ જે બોલીએ છીએ, જેને આપણે માર્કેટ કહીએ છીએ, તો બજાર કોઈ એક જ નથી, પણ બજારને અહીંયા આગળ જુદા જુદા માપદંડોના આધારે જુદી જુદી રીતે વર્ગીકૃત કરી શકાતું હોય છે. તો કે અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે, જે અનુસાર બજારના અહીંયા આગળ જુદા જુદા પ્રકાર પડતા હોય છે. જેમ કે સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રણ આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે. જેમાંથી આપણે ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્રની અંદર અહીંયા 3 પ્રકારો આપણે શીખવાના છે કે ભાઈ સ્થાન આધારિત બજાર કોને કહેવાય, સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર પડે છે, જથ્થા આધારિત બજારના કેટલા પ્રકાર પડે છે, તેમજ હરીફાઈના આધારે બજારના કેટલા પ્રકાર પડે છે, એની સમજૂતી આપણે મેળવવાની છે. તો અહીંયા આગળ આપણે ટૂંકમાં પહેલાં આજે સમજી લઈએ થોડોક કે ભાઈ સ્થાન આધારિત બજાર, તો કે સ્થાન આધારિત બજાર કે ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ બજારના અહીંયા આગળ મુખ્ય 4 પ્રકાર પડે છે. કયા કયા? તો સૌથી પહેલાં સ્થાનિક બજાર, બીજું પ્રાદેશિક બજાર, ત્રીજું રાષ્ટ્રીય બજાર, ચોથું આંતરરાષ્ટ્રીય બજાર. તો આ રીતે બજારના અહીંયા આગળ સ્થાનના આધારે 4 પ્રકાર પડે છે. એ રીતે જથ્થાના આધારે, તો કે બજારમાં વસ્તુઓનું વેચાણ કેટલા પ્રમાણમાં થાય છે એના આધારે બજારના 2 પ્રકાર પડે છે, જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. તો કે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર એવા 2 પ્રકાર છે. ત્યારબાદ હરીફાઈના આધારે બજારના પ્રકારો, તો કે સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજાર વ્યવસ્થા કે જેમાં અહીંયા આગળ બજારના જુદા જુદા મુખ્ય 2 પ્રકાર પડે છે, પૂર્ણ હરીફાઈવાળું બજાર અને અપૂર્ણ હરીફાઈવાળું બજાર. એમાં પાછા અપૂર્ણ હરીફાઈવાળા બજારના મુખ્ય 3 પ્રકાર પડે છે, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આગળ આટલા સુધી રાખીએ છીએ. બજારનું વર્ગીકરણ એની વિસ્તૃત ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ રીતે બજારનો અર્થ અને બજારના લક્ષણો, આ ઉપરાંત બજારના વર્ગીકરણ વિશે આપણે થોડીક ચર્ચા કરી છે. તો જે બજારનો જે પહેલો પ્રશ્ન ચાલ્યો છે એ જવાબ સાથે લખી અને મોઢે કરી જવો, અને બજારનું વર્ગીકરણ એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.